प्रस्थान भेद, आरंभवाद, परिणामवाद અને વિવર્તવાદ ત્રણ પ્રકારનું છે. આરંભવાદ, જગત નો આરંભ થયો, જગતનો આરંભ થયો છે, નહોતું અને આરંભ થયો, એવી રીતે પરમાણુઓમાંથી જોડાઈને ઉત્પન્ન થયું છે, એવું બધું કહી શકાય. એટલે અસત કાર્યવાદ જેને કહેવામાં આવે છે એને આરંભવાદ કહેવાય. કારણ વ્યાપારાદ ઉત્પદ્યતે આરભ્યતે, કારણમાં કંઈક થાય, વિકાર પરિણામ અને કાર્યની ઉત્પત્તિ થાય, એને આરંભવાદ કહેવામાં આવે છે. સંભળાય છે બરોબર? એટલે નૈયાયિકો વૈશેષિકો, આને નૈયાયિક અને વૈશેષિક માટે તાર્કિકો ઇતિ તાર્કિકાહ વિદુહુ એમ કરીને તાર્કિક શબ્દ પણ વપરાય છે નૈયાયિકો અને વૈશેષિકો માટે. તો એ આરંભવાદના મત પ્રમાણે વિચારણા ધરાવે છે, અથવા તો એમનો મત આરંભવાદ છે. એટલે બ્રહ્માંડ નું આખું જે જગત, બ્રહ્માંડ પર્યંત આખું જગત છે, એ નો આરંભ થાય છે. ક્યાંથી આરંભ થાય છે? 4 પરમાણુઓ, પાર્થિવ એટલે કે પૃથ્વીના પરમાણુઓ, જળ એટલે કે આપ શબ્દ છે એટલે આપ્ય પરમાણુઓ, તૈજસ તેજ તત્વના પરમાણુઓ અને વાયવીય પરમાણુઓ એટલે કે વાયુ તત્વના પરમાણુઓ. આ 4 પરમાણુઓ ભેગા થઈને દ્વ્યણુક બને, એમાંથી પછી એક અણુ બને અને એ અણુમાંથી પછી બે અણુ ભેગા થઈને આખું જગતનું આખું સર્જન થાય. એટલે આવી રીતે આ લોકો અસત કાર્યવાદ, કારણમાં નહોતું એવું કાર્ય ઉત્પન્ન થયું છે. માટીમાં નહોતો એવો ઘડો ઉત્પન્ન થયો છે. જો ઘડો પહેલેથી માટીમાં હોય જ તો કુંભારની શી જરૂર છે? આવું એ લોકો તર્ક કરે છે, એટલે તાર્કિકો કહેવાય છે. માટી ઓલું સોનામાં ઘરેણા હોય તો ક્યાં જરૂર હતી સોનીની? એટલે એવી રીતે અસત કાર્યવાદ જેને કહેવાય છે. અસત કાર્યવાદ એટલે કાર્ય કારણમાં અસત છે, કાર્ય કારણમાં રહેલું નથી અને ઉત્પન્ન થાય છે. અસત કાર્યવાદ એને આરંભવાદ કહેવામાં આવે છે. પછી પરિણામવાદ, પરિણામવાદ સાંખ્યો, મીમાંસકો, પાશુપત અને યોગ શાસ્ત્ર એટલે યોગીઓ. સાંખ્ય, યોગ, મીમાંસકો અને પાશુપત મત વાળા બધા જે છે એ પરિણામવાદને સ્વીકારે છે. એમનો પરિણામવાદ છે, પરિણામવાદની વિચારણા છે એમની. સત્કાર્યવાદ જેને કહેવાય છે, વેદાંત શાસ્ત્ર વ્યવહાર પૂરતું કામ ચલાઉ સ્તરે તાત્કાલિક ધોરણે સત્કાર્યવાદનો સ્વીકાર કરે છે. તાત્કાલિક ધોરણે વ્યવહાર પૂરતું ખાલી. એટલે પરિણામવાદ કોનો છે? સાંખ્ય, યોગ, મીમાંસકો અને પાશુપત, આ બધા એ લોકોનું શું છે? પરિણામવાદ એટલે પરિણામ પામે છે. ત્રિગુણાત્મક પ્રધાન જે છે, પ્રધાન એટલે સત્વ રજસ તમસ ત્રણેય ગુણોની સામ્યાવસ્થા. બિલિયર્ડના બોલ જેમ એક ઓલામાં સ્થિર હોય, સ્થાયી હોય, કોઈ પ્રવૃત્તિ ના હોય એમાં. એટલે ત્રિગુણાત્મક પ્રધાન, એ પ્રધાનમાં એક ક્ષોભ ઉત્પન્ન થાય એટલે પ્રધાન જ પ્રકૃતિ રૂપે પરિણામ પામે છે. પરિણામ પામે છે એટલે
પરિવર્તિત થાય છે. એટલે પ્રધાનમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારમાંથી પંચતન્માત્રા, પંચતન્માત્રામાંથી ઇન્દ્રિયો, પછી પંચીકરણ, સ્થૂળ શરીર, સ્થૂળ પ્રપંચ, આવી રીતે ઉત્પત્તિ એ લોકો. જગત એ પરિણામ છે, એટલા માટે પરિણામવાદ એવું કહેવામાં આવે છે. આરંભવાદમાં શું હતું? જગતનો પ્રારંભ થાય છે, આરંભ થાય છે. નહોતું અને આરંભ થયો એ આરંભવાદ. જગત હતું અને પરિણામ પામ્યું, કારણ રૂપે હતું, કાર્ય રૂપે પરિણામ પામ્યું. ઘડો માટી રૂપે અંદર જ હતો. અરે હા, માટીમાં હતો પણ અવ્યક્ત હતો. એ અવ્યક્ત ઘડો પરિણામ પામ્યો છે માટીમાંથી. એટલે ઘડો શું છે? માટીનું પરિણામ છે. માટીમાં કંઈક વિકાર આવે, પરિણામ આવે, ત્યારે ઘડો ઉત્પન્ન થાય. આને પરિણામ કહેવાય. બરોબર ને? માટી ઘડા રૂપે પરિણમી છે. સોનું અલંકાર રૂપે પરિણમ્યું છે. આ મત બરોબર છે ને? માટીના અણુઓ જે હતા, કુંભાર શું કરે છે? માટીના અણુઓને ભેગા કરે છે અને પછી ઘડા રૂપે એને આકાર આપે છે. માટી ઘડા રૂપે પરિણમે છે. દૂધમાંથી દહીં થાય તો પરિણામ. દૂધમાંથી દહીં થાય તો માટી ઘડા રૂપે પરિણામ પામી ના કહેવાય? તો પછી કુંભારની શું જરૂર છે? માટી રૂપે જ રહેલો છે ઘડો. ઘડો એ માટી રૂપે જ છે, એના જુદો છે જ નહીં માટીથી. માટીથી જુદો નથી, બરોબર છે. માટી ઘડા રૂપે પરિણામ પામી કહેવાય ખરી? ના કહેવાય. પરિણામ પામે ફેરફાર થવો જોઈએ ને. મૂળ એનું સ્વરૂપ બદલાતું નથી. ના, આકાર, નામ આકાર ખાલી આપવા. પરિણામ ક્યારે હોય? આ તો તમે સમજી ગયા છો, તમે સમજી તો ગયા જ છો, પણ સમજાવી ન શકતા. તીર ક્યાં વાગવું જોઈએ ને એ હું તમને કહું છું. પરિણામ એને કહેવાય, શું છે? ઘડા રૂપે માટી પરિણામ ત્યારે પામે જગત રૂપે, જગત કારણ જે કોઈ હોય, પ્રધાન હોય કે ઈશ્વર હોય કે જે, પરિણામ ત્યારે પામે જ્યારે પરિણામ પામેલી વસ્તુ સાચી હોય. દહીંમાંથી દૂધ કેમ બને? દૂધમાંથી દહીં કેમ બને છે? બંને સમાન સત્તામાં છે. પરિણામવાદ, સત્કાર્યવાદ ક્યારે સાચો કહેવાય? કાર્ય સાચે સાચું હોય ને તો પછી સત્કાર્યવાદ કે પરિણામવાદ સાચો કહેવાય. વેદાંત શાસ્ત્ર માટીનું પરિણામ ઘડો નથી સ્વીકારતું, માટીનું વિવર્ત ઘડો એવું સ્વીકારે છે. કઈ રીતે ખબર પડે? અલંકારનું, સોનાનું પરિણામ અલંકારો નથી. કેમ? અલંકારોમાંથી સુવર્ણ લઈ લેવામાં આવે તો અલંકારો રહેતા નથી, એટલા માટે અલંકારોને પરિણામ ના કહેવાય. આપણે કુંભારવાડામાં જઈએ, તાજો બનાવેલો જે ઘડો હોય, હજી તો પોચો હોય, માટી હજી તાજી હોય, અંદર એને તડકે કે ભઠ્ઠામાં તપાવેલો ના હોય, એટલે આમ મૂક્યો હોય ખાલી, પણ હજી એક ઠોસ કડક ના થયો હોય, પોચો હોય ઘડો. તો ઘડો મારા જમણા હાથમાં છે, થોડી થોડી હું માટી લઈ લઉં છું. માટી મારા જમણા હાથમાં છે, ઘડો ડાબા હાથમાં છે. એમાં ઘડામાંથી હું થોડી થોડી માટી લેતો જઉં તો જમણા હાથમાં મારામાં માટી આવી જાય, ડાબા હાથમાં ઘડો રહે ને? ના રે. એ જ બતાવે છે કે માટી ઘડા રૂપે પરિણામ નથી પામતી, માટીનું વિવર્ત ઘડો છે. માટી જ ઘડા રૂપે ભાસી રહી છે, આને વિવર્ત કહેવાય. એટલે પરિણામવાદ, સત્કાર્યવાદ વ્યવહાર પૂરતો તાત્કાલિક ધોરણે, શું કહેવાય છે, અને કામ ચલાઉ ધોરણે વેદાંત સ્વીકારે છે કે જેથી વ્યવહાર થઈ શકે. પરંતુ વિચારણાની દ્રષ્ટિએ, when you investigate the truth, સત્યનું જ્યારે ડેલિબરેશન, વિચારણા થતું હોય ત્યારે પરિણામવાદની સત્યતા ખરી પડે છે. એટલે પરિણામવાદ શું છે? પૂર્વમ સૂક્ષ્મ રૂપેણ સત એવ કાર્યમ. પૂર્વમ સૂક્ષ્મ રૂપેણ સત એવ કાર્યમ
કારણ વ્યાપારેણ અભિવ્યજ્યતે. કારણના વ્યાપારથી જે કાર્ય સત હતું, કારણમાં સત હતું, કારણમાં હતું એવું કાર્ય જન્મે છે. સૂક્ષ્મ રૂપેણ અવ્યક્ત રૂપેણ યત કાર્યમ સત એવ આસીત તદેવ અભિવ્યજ્યતે, તે જ વ્યક્ત થાય છે. એટલે સાંખ્યો, મીમાંસકો, પાશુપત અને યોગ આ ચાર પરિણામવાદને સ્વીકારે છે. એટલે પાશુપત એટલે કે બધા વૈષ્ણવો પણ, એટલે જે આપણા ભક્તિના આચાર્યો કહેવાય, સર્વમ કૃષ્ણમયમ જગત એટલે બ્રહ્મનું, કૃષ્ણનું પરિણામ આ જગત છે, એવી રીતે ભક્તિના આચાર્યો માનતા હોય છે. વિવર્તવાદ, વિવર્તવાદનું શું છે? વેદાંત શાસ્ત્ર વિવર્તવાદને સ્વીકારે છે. વિવર્ત વિપરીતેન વર્તનમ વિવર્તમ, દોરી પોતાનાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવવાળા સર્પને જન્માવે છે. સર્પને, દોરી પોતાનાથી અત્યંત વિરુદ્ધ સ્વભાવવાળા સર્પને જન્માવે છે. હાની પાડવાની, બરોબર ને? ભ્રમ છે એ તો. હા, સર્પને નથી જન્માવતી, સર્પના ભ્રમને જન્માવે છે. જગત મિથ્યા, હા, એટલે બ્રહ્મ જગતને સત્ય, નથી. જગત મિથ્યા. બ્રહ્મનું વિવર્ત જગત છે, એટલે હા, જગત છે ને, જગતનો ભ્રમ છે. જગતના ભ્રમ છે, મિથ્યા ભ્રાંતિને છે. જન્માવે છે. જગત પોતાના રૂપી સ્વરૂપમાં ભ્રાંતિને જન્માવે છે. વિવર્તવાદ વિપરીતેન વર્તનમ વિવર્તમ એટલે અત્યંત બ્રહ્મ અસ્થિભાતી પ્રિય જે ચેતન છે એ પોતાનાથી અત્યંત વિરુદ્ધ વિકારી, વિનાશી, જડ, અચેતન, પરપ્રકાશ્ય એવા નામ રૂપાત્મક જગતને, જગતના ભ્રમને જન્માવે છે. એટલે રજ્જુમાંથી શું જન્મે છે? સર્પનો ભ્રમ. રજ્જુના અજ્ઞાનમાંથી સર્પનો ભ્રમ જન્મે છે. અજ્ઞાનમાંથી જે વસ્તુ જન્મે ને એ અજ્ઞાનમાંથી એક જ વસ્તુ જન્મે, ભ્રાંતિ જન્મે. અજ્ઞાનમાંથી જે જન્મે એ ભ્રાંતિ હોય, અથવા અજ્ઞાનમાંથી ભ્રાંતિ જ જન્મે, ભ્રમ જન્મે. કલ્પના જેને કહેવાય, અધ્યારોપ કહેવાય, અધ્યાસ કહેવાય, અવિવેક કહેવાય. અવિવેકને લીધે અધ્યાસ થતો હોય છે, જેથી ભ્રમ જન્મે છે આપણને. આવું છે. એટલે સ્વપ્રકાશ પરમ આનંદ અદ્વિતીય બ્રહ્મ, સ્વપ્રકાશ પરમાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વમાયા વશાત મિથ્યા એવ જગદાકારેણ કલ્પ્યતે. બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થાય છે એવું નહીં, જગતની કલ્પના થાય છે. સ્વપ્રકાશ પરમાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વમાયા વશાત મિથ્યા એવ જગદાકારેણ કલ્પ્યતે. જગતની કલ્પના થાય છે. બ્રહ્મમાં જગતની કલ્પના થાય છે, બ્રહ્મ પર જગતની કલ્પના થાય છે. આને વિવર્તવાદ કહેવાય. વિચાર કાળે આ આરંભવાદ અને પરિણામવાદને જરા પણ આપણા મનમાં, વિચારણામાં, બુદ્ધિમાં અવકાશ, આદર ન હોવો જોઈએ. વિચાર તો કેવળ અને કેવળ વિવર્તવાદ પ્રમાણે જ થવો જોઈએ. આપણી સમજ જે છે ને વિવર્તવાદની હોવી જોઈએ. વ્યવહાર કરતી વખતે સત્કાર્યવાદ, પરિણામવાદનો આશરો લેવો જ પડતો હોય છે. એટલે એ પ્રમાણે ઘઉંમાંથી જ રોટલી બને વગેરે એ વ્યવહાર છે, એનો વાંધો નથી. વ્યવહાર વેદાંતનું વિરોધી નથી. વેદાંત વ્યવહારનું વિરોધી નથી. તો આ પ્રમાણે આરંભવાદ, પરિણામવાદ, વિવર્તવાદ છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. वन्दे गुरुपरम्पराम्. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च.
અંતર્મુખતાની યાત્રાની પરમ અવધિ સા કાષ્ઠા સા પરાગતિઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિઃ ચૈતન્ય જે છે એનાથી વધીને એનાથી પર એટલે કે ઉત્કૃષ્ટ બીજું કંઈ જ નથી. એ અધિષ્ઠાન છે અને માટે અધિષ્ઠાન ઉપર બધી કલ્પના થયેલી છે. અધિષ્ઠાન શબ્દને આપણે જ્યારે વિઝ્યુઅલાઇઝ કરીએ કે ઘડો જે છે એનું માટી અધિષ્ઠાન છે. આ તો વિવર્તવાદ પ્રમાણે કે વિચારણામાં અધિષ્ઠાન છે એટલે સોનું અધિષ્ઠાન છે, એના ઉપર અલંકારોનો અધ્યારોપ થાય છે. અધિષ્ઠાન કેવું હોય, આપણે ત્યાં ડ્રાઇવિંગ થિયેટરમાં જઈએ તો જે પડદો જે છે ને એને અધિષ્ઠાન કહેવાય. એના ઉપર બધું પિક્ચર જે રંગીન ચિત્ર વિચિત્ર બધું પાત્રો વ્યવહાર કરતા હોય છે. એટલે જયારે કહેવામાં આવે છે બ્રહ્મ અધિષ્ઠાન છે ત્યારે આપણે સમજીએ કે પડદા જેવું બ્રહ્મ છે અને એના ઉપર આખું જગત અધ્યારોપિત છે. એટલે જગતનો વ્યવહાર, જગતના કર્મો, જગતનો ફળ, ક્રિયાકારક ફળ ભેદ બધો જ વ્યવહાર જે છે બધા જીવોનો એ આ પડદો કેવો અસંગ રહે છે અને છતાં પડદો બધાનો સ્વીકાર કરે છે. પડદો એવું નથી કહેતો કે હું આ વિલન છે ને વિલનને મારા ઉપર નહીં આવવા દઉં, હું માત્ર હીરો જે છે ને એને જ બતાવીશ. એવું પડદો નથી કરતો. એટલે આવી રીતે અધિષ્ઠાનને આપણે સમજીએ ત્યારે જાણે કે આવું છે. બ્રહ્મ અધિષ્ઠાન છે, એના ઉપર સમગ્ર જગતની કલ્પના થયેલી છે, સમગ્ર જગત વિવર્ત છે બ્રહ્મનું. પરંતુ જ્યારે આવી રીતે અધિષ્ઠાન શબ્દને સમજીએ, પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિઃ, સંપૂર્ણ વ્યવહારની અવધિ શું છે? અવ્યવહાર્ય પડદો છે. એટલે પડદારૂપી અધિષ્ઠાન જે છે ને, આપણે આવી રીતે સમજીએ અધિષ્ઠાન અને બ્રહ્મને એવું સમજીએ. વેદાંત એનાથી એક પગલું વિચારણાનું આગળ વધીને કહે છે કે એ ડ્રાઇવિંગ થિયેટરના પડદારૂપી દ્રષ્ટાંતમાં શું છે? પડદો એક જગ્યાએ છે, સામે છે, એના ઉપર પિક્ચર જે છે વ્યવહાર બધો અધ્યારોપિત પ્રોજેક્ટ થાય છે. એટલે જે બોલો પ્રોજેક્ટર જે બલ્બ છે એ જુદો છે પડદા કરતા. એમાં જે લોડ કરેલું છે એ પ્રકાશની આગળ ઓલી રીલ જે છે એ ફરતી હોય છે. એનાલોગ પિક્ચર એવી કલ્પના કરીએ તો એ ટોર્ચ એ પડદા ઉપર જાય છે. એટલે અધિષ્ઠાન અને પ્રકાશક બે જુદી વસ્તુઓ છે આપણા દ્રષ્ટાંતમાં. વેદાંત એક આગળ વધીને કહે છે કે અધિષ્ઠાન છે ને બ્રહ્મ એ સ્વપ્રકાશ છે. એટલે હવે વિચાર કરો કે પડદો પોતે ટોર્ચ વાળો હોય, એટલે કે પ્રકાશ, સ્વયં પ્રકાશ હોય. સ્વયં પ્રકાશ પડદો છે, સ્વયં પ્રકાશ પડદો છે અને એ પોતે પોતાના ઉપર આ પિક્ચરની જગતની કલ્પના કરે છે. આવું છે. અને એટલા માટે જગત એ પડદાથી જુદું રહેતું નથી, બ્રહ્મથી જુદું રહેતું નથી. તો જગત જે વ્યવહાર દેખાય છે એની પરમ અવધિ કઈ? તો આ સા કાષ્ઠા સા પરાગતિ એ પુરુષ કે ચૈતન્ય એ પરમ અવધિ છે. એટલે અધિષ્ઠાન સ્વપ્રકાશ છે. આપણે અધિષ્ઠાન જનરલી જડ પડદા જેવું કે માટી જેવું કે અધિકરણ જેવું કંઈક એવું કલ્પીએ મગજમાં. અધિષ્ઠાન સ્વપ્રકાશ છે. એ ખાસ અહીંયા સમજવાનું છે. માંડુક્ય ઉપનિષદની કારિકા છે, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવ સ્વમાયયા. કલ્પયતી આત્મના આત્માનમ, એ પડદો જે છે સ્વપ્રકાશ અધિષ્ઠાન બ્રહ્મ જે છે આત્મદેવ છે, એ આત્મના આત્માનમ કલ્પયતી, પોતાના વડે જ પોતાના ઉપર અનેક નામ રૂપની કલ્પના કરે છે. અને સ એવ બુદ્ધ્યતે ભેદાન, અને એ જ આટલું બધું સરસ મેં સર્જ્યું એવી રીતે સ એવ બુદ્ધ્યતે ભેદાન. હીરો હિરોઈન ને ટૂંકમાં આખો જે વ્યવહાર છે પિક્ચરનો એ જાણે છે કોણ? એ પ્રકાશે છે કોણ? તો કે અધિષ્ઠાન જે સ્વયં પ્રકાશ છે, જેની કલ્પના છે એ જ પોતે આને પ્રકાશી રહ્યો છે. એટલે અધિષ્ઠાન સ્વપ્રકાશ છે એ સૌથી અંતિમ પગથિયું છે વેદાંતનું, જેના ઉપર સમગ્ર નામ રૂપાત્મક જગત જે અધ્યારોપિત થયું છે એ બ્રહ્મ કોઈ પરોક્ષ, કોઈ જડ અધિષ્ઠાન નથી, પરંતુ સ્વપ્રકાશ આત્મા જ છે.
આવી રીતે વેદાંત સમીકરણ પૂરું કરી આપે છે. પુરુષાર્થ ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. એટલે વિવર્તકો કે મિથ્યા જે જગત જે છે એટલે જગત સ્વામીજી હમણાં ઉપદેશ શાસ્ત્રીમાં કહે છે ને કે there is no tracing of જગત in આત્મા. જગતની ગંધ પણ નથી આત્મામાં નામ રૂપની. એટલે બીજ સંસારનો ભાવ પણ નથી, સંસારનો અભાવ પણ નથી. જ્યારે પડદાને ડ્રાઇવિંગ થિયેટરમાં 7 થી 10 નો શો હોય ત્યારે 7 વાગે એના ઉપર પ્રોજેક્શન થતું હોય છે, 10 વાગે પ્રોજેક્શન પૂરું થઈ જાય. તો જે પડદો જે છે એને 7 થી 10 દરમિયાન પ્રોજેક્શન વાળો અને આખા બાકીના સમયમાં પ્રોજેક્શન વગરનો એવું કહી શકાય? ના કહી શકાય. કહી ક્યારે શકાય? જ્યારે પ્રોજેક્શન સાચું હોય ને તો પછી પડદાને 7 થી 10 દરમિયાન પ્રોજેક્શન વાળો, બાકીના સમયમાં પ્રોજેક્શન વગરનો, એવું કહેવાય પ્રોજેક્શન સાચું હોય તો. પરંતુ પ્રોજેક્શન એ મિથ્યા કલ્પના કે ભ્રમ છે માત્ર. કલ્પયતી આત્મના આત્માનમ આત્મદેવસ્વ માયા. ચૈતન્યની કલ્પના જે છે ને એ જળ જગત છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા કલ્પના કરે છે અને જગત જળ જગતનું સર્જન થઈ જાય છે. એ જ બતાવે છે કે અસ્થિભાતિ પ્રિય નામ રૂપની કલ્પના કરે છે. એટલે કે નામરૂપ હકીકતમાં છે જ નહીં, અસ્થિભાતિ પ્રિય જે છે એવું અહીંયા સમજાવવામાં આવે છે. એટલે બીજ એટલે જગતનું રાહિત્ય અને સાહિત્ય બંને આવી જ રીતે કલ્પાયેલું છે. બંને ખોટા છે. ખોટા છે એટલે મિથ્યા છે, સાચું નથી, એવું સમજવાનું છે. ઓકે. તો હવે સા કાષ્ઠા સા પરાગતિ પુરુષાર્થ પરમ કિંચિત એનું જ્ઞાન બધાને થતું કેમ નથી? તો એનું સાધન જે છે ને જ્ઞાન હંમેશા પ્રમાણથી થાય. આ પ્રમાણ શબ્દ ઉપર પૂજ્ય સ્વામી દયાનંદજીએ ખૂબ જ ચિંતન કરેલું છે, ખૂબ કોન્ટેમ્પ્લેશન નિધિધ્યાસન કરેલું છે. પ્રમાણ શબ્દ શું કહેવા માંગે છે? પ્રમાણ જ્ઞાન પ્રમાણથી થાય. પ્રમાણથી થાય એને જ જ્ઞાન કહેવાય. બાકીનું બધું જે થાય છે ને એ કલ્પના છે. આ મોબાઈલ એટલે વેદાંતની વિચારણાની દ્રષ્ટિએ કહીએ આ મોબાઈલ જે છે એ જ્ઞાન કહેવાય કે કલ્પના કહેવાય? કલ્પના. કલ્પના કહેવાય. આખી દેખાય છે માટે પ્રમાણથી થઈ ને પ્રત્યક્ષ. આંખ રૂપી પ્રમાણથી થાય જ્યારે તો આ મોબાઈલ છે એ કલ્પના કહેવાય કે જ્ઞાન કહેવાય? જ્ઞાન એને જ કહેવાય જે પ્રમાણથી થાય. પણ આંખ સ્વયં મિથ્યા છે. તે મિથ્યાથી મિથ્યાનું આપણે દર્શન કરીએ તે તો મિથ્યા જ થયું ને. હમણાં તો કીધું જગત કલ્પના છે તો પછી મોબાઈલ બી કલ્પના જ હોય. હા કલ્પના જ. ના મોબાઈલ ભલે કલ્પના હોય, આ મોબાઈલ છે એ જે વૃત્તિ જન્મી આપણામાં એ પ્રમાણથી જન્મી. આંખ રૂપી પ્રમાણથી જન્મી પ્રત્યક્ષ સાક્ષી. દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંતની દ્રષ્ટિએ જોઈ તો આંખ છે જે ઈ રૂપ માટે પ્રમાણ છે ને આંખથી આપણે મોબાઈલ જોઈ છીએ માટે ઈ પ્રમાણ, આંખ પ્રમાણ થઈ ચક્ષુ અને મોબાઈલ ઈ જોઈએ છીએ આપણે. જો અહીંયા પ્રમાણનો રોલ શું છે? સપોઝ હું 12 સાયન્સનો વિદ્યાર્થી છું અને 12 સાયન્સમાં કોરોના બધા ગમે તેને લીધે કંઈક ફેલ થયો એટલે અત્યંત નિરાશ ભગ્નાશ તૂટી ગયો છું. એટલે મારી માનસિક સ્થિતિ એવી નથી કે જે વસ્તુ જેવી છે ને એવું એનું જ્ઞાન થાય. એટલે આ મોબાઈલ છે ને હું એકદમ હતાશ હોઉં, નિરાશ હોઉં, કોઈએ મારું અપમાન કર્યું, પ્રિન્સિપાલે મને માર્યો ને આન તેન, ટૂંકમાં બહુ બધું. એટલે હું એકદમ માનસિક રીતે જયારે ઓલો હોઉં, કંઈક ગ્રહણ કરવાનું સામર્થ્ય ના હોય મારામાં, ત્યારે મોબાઈલ આકારની વૃત્તિ જન્મતી નથી મારામાં. આ મોબાઈલ છે જાણે કે એવું જન્મે પણ નહીં આપણને. એટલે એવી તક આત્માના કિસ્સામાં નથી રહેતી. વાત હું એ સમજાવવાનો પ્રયત્ન કરું છું.
આત્માનું જ્ઞાન પ્રમાણથી થાય છે. આત્મા પોતે અપ્રમેય. અપ્રમેય શબ્દ એટલે શું કે પ્રમાણથી જેનું જ્ઞાન ના થાય ને, એટલે પ્રમાણનો ગોચર, પ્રમાણનો વિષય નથી આત્મા. કોઈ પ્રમાણથી એ પ્રગટ થાય એવો નથી. પ્રમાણથી જે વસ્તુ પ્રગટ થાય ને એ જડ હોય. આંખથી જે જણાય ને એ જડ હોય. કાનથી જે સંભળાય એ જડ હોય. પ્રમાણ ગોચર વસ્તુ હંમેશા જડ હોય. એટલે આત્મા અપ્રમેય છે, પ્રમાણનો વિષય બનતો નથી. પ્રમાણનો વિષય કેમ બનતો નથી? કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. આત્મા સ્વયં પ્રકાશ છે ને, માટે અપ્રમેય છે. અપ્રમેય શબ્દ ક્યાં આવ્યો છે આપણને? મુંડકોપનિષદ. અપ્રમેય શબ્દ ક્યાંથી અવાજ આવે? અપ્રમેય બધાને ખબર જ છે, એટલે હું એમ કોર્સ બાર નું નથી પૂછતો. અપ્રમેય શબ્દ અનાશીનો પ્રમેયસ્ય તસ્માદ યુદ્ધસ્વ ભારત. ભગવદ ગીતામાં. ભગવદ ગીતા. અપ્રમેય છે એટલે શું? પ્રમાણનો વિષય બનતો નથી. અપ્રમેય કોણ હોય? સ્વપ્રકાશ હોય ને, સ્વયં પ્રકાશ જે હોય ને, એને પ્રમાણની જરૂર નથી. માટે પ્રમાણ દ્વારા વિષય ગોચર થવાની જરૂરિયાત વગરનો આત્મા છે. આત્માનું જ્ઞાન જે છે, આત્મા અપ્રમેય છે. આત્મા અપ્રમેય છે. અપ્રમેય આત્માનું જ્ઞાન થશે કઈ રીતે? જાણી લો, સ્વપ્રકાશ છે. સૂર્યને જોવા માટે શું કરવાનું? આંખ ઉગાડવી પડે. એટલે વ્યવહારમાં હું બોલું છું. સ્વયં પ્રકાશને જોવા માટે ટોર્ચ લઈને જવાની જરૂર નથી. એવી રીતે આત્મા અપ્રમેય છે એટલે શું? સ્વયં પ્રકાશ છે. ઇટ શું? કેનોટ બટ શાઇન. એટલે એને ન હોવાની કે ન ભાસવાની, ન પ્રકાશવાની સ્વતંત્રતા નથી. હોવા માત્રથી એ પ્રકાશે છે, માટે પ્રકાશે છે. સૂર્ય છે, સૂર્ય રાત્રે પ્રકાશે છે. પ્રકાશ તો હોય છે, 24 કલાક પ્રકાશ તો હોય છે, પણ આપણે ઊંધા હોઈએ. એટલે સૂર્ય સ્વયં પ્રકાશ છે, એટલે શું? ન પ્રકાશવાની એની સ્વતંત્રતા નથી. એવી રીતે આત્મા અપ્રમેય છે એટલે શું? સ્વપ્રકાશ છે. તો સૂર્યને જોવા માટે આંખ તો ઉઘાડવી પડે. એમ અપ્રમેય આત્માને જાણવા કરીશું શું? સા કાષ્ઠા સા પરાગતિ. ભગવાન યમરાજા અમને ભણાવો, એ પુરુષને જાણીએ કઈ રીતે? અમે જ્યાં છીએ ને ત્યાંથી આપણે જાણવાનું છે. માટે યમરાજાને પ્રાર્થના કરીએ તો યમરાજા હવે સાધન કહે છે કે ચાલો અપ્રમેય આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો એના માટે આવું જોઈશે. તો એનું અધિકારીત્વ કહે છે. એક તો એ કેમ સ્વયં પ્રકાશ હોવા છતાં જણાતો કેમ નથી? અને સ્વયં પ્રકાશ છે તો પછી એને ઓળખવો કઈ રીતે? એવી કલ્પના કરો કે વાદળ છાયેલા છે, ચોમાસાની ઋતુ છે, વાદળ છાયેલા છે. નાનું બાળક પૂછે છે, માં સૂરજ ક્યાં છે? તો માં સમજાવે છે, બેટા જો સૂરજ છે ને, છે જ અહીંયા, પણ વાદળા હટી જશે ને પછી તને દેખાશે. તો હજી જાણે કે બાળકની એટલી બુદ્ધિ નથી કે એને આને સૂરજ કહેવાય એવી ખબર હોય. તો વાદળા જયારે હટી જાય પછી માએ કહેવું પડે કે જો બેટા આ જે છે ને એ સૂરજ છે. તો એવી રીતે વાદળ જયારે હટે એક ઘટના, અને પછી જે દેખાય છે સૂરજ છે, આ બે વસ્તુ થવી જોઈએ. એ બધી વસ્તુઓની ચર્ચા આ 12મા મંત્રમાં યમરાજા કરે છે. એક તો કેમ થતું નથી એનું જ્ઞાન? સ્વયં પ્રકાશ હોવા છતાં એનું જ્ઞાન થતું નથી, અથવા તો જ્ઞાન થતું નથી એવું કહેવાય નહીં, જ્ઞાન થઈ જ રહ્યું છે, ઓળખાતો નથી. એના યથાર્થ સ્વરૂપે એ ઓળખાતો નથી. એનું જ્ઞાન એને અજ્ઞાત ના કહી શકાય. એનું જ્ઞાન કેમ થતું નથી અને પછી શું હોય તો જ્ઞાન થાય, એ અહીંયા સમજાવવામાં આવે છે. તો 12મો મંત્ર. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ.
દૃશ્યતે ત્વગ્ર્યયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. તો વાદળાનું હટી જવું એ જ સ્વયં પ્રકાશ સૂર્યનું પ્રગટ થવું છે. એટલે જાણે કે દ્રષ્ટાંતમાં કહ્યું કે વાદળા હટે પછી જો આમ સૂર્ય, એવું નથી થતું. એટલે આપણે વિચારણામાં એવું સમજીએ કે વાદળાનું હટવું એ જ સૂર્યનું પ્રકાશવું છે, અથવા તો અજ્ઞાનની નિવૃત્તિ એ જ સ્વયં પ્રકાશ આત્માનું જ્ઞાન છે, કે સ્વયં પ્રકાશ આત્મા છે, આત્માનું જ્ઞાન એ નહીં. આત્મા કોને કહેવાય? આત્માનું મને કઈક નામ તો કહો તમે. તો અજ્ઞાન નિવૃત્તિ એ આત્માનું નામ છે. જેમ મારું નામ શું? ઋષિ મારું નામ છે. એટલે આ ઉપાધિની કે મારી ઓળખ શું છે? ઋષિ. ઋષિ મારું નામ છે. એવી રીતે આત્માનું નામ શું છે? મોહ નિવૃત્તિ અથવા તો અજ્ઞાન નિવૃત્તિ. અજ્ઞાન નિવૃત્તિ આત્માથી જુદી નથી. અજ્ઞાનની નિવૃત્તિ એ આત્મા છે, આત્માનું નામ છે, એવું કહી શકાય. આત્માની ઓળખ છે. તો એ કઈ રીતે થાય છે? એ પરમાત્માની પ્રાપ્તિ જ છે, અને એની ઓળખનું સાધન, ઓળખનું સાધન સૂક્ષ્મ અને એકાગ્ર સાત્વિક બુદ્ધિ એ એનું સાધન છે. સૌથી પહેલા સમજીએ એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. એ પરમાત્મા ગૂઢ છે. ગૂઢ છે એટલે છુપાયેલો છે, અને માટે ન પ્રકાશતે. ન પ્રકાશતે નો ડાયરેક્ટ પ્રકાશતો નથી એવો અર્થ નથી થતો, ઓળખાતો નથી. જાણે કે એના યથાર્થ સ્વરૂપે ઓળખાતો નથી એવું છે. વિદ્યમાન છે પણ વર્તમાન નથી. હું રૂપે એ વર્તમાન જ છે, પરંતુ જાણે કે ઓળખાતો નથી. સર્વભૂતોમાં એ આત્મ સ્વરૂપે રહેલો છે. સર્વભૂતોમાં અંતરાત્મા રૂપે શું છે? સમસ્ત સર્વેષુ ભૂતેષુ, જે ઉપદેશાસ્ત્રીમાં પહેલા સોમવારની ચર્ચા હતી કે બધા ભૂતોમાં સમાન ભાવે એ રહેલો છે. સદૈવ સમઃ, એવી રીતે જેની ચર્ચા થઈ એ આત્મા પ્રાણી માત્રની અંદર છુપાયેલો છે, પરંતુ એ યથાર્થ રૂપે પ્રગટ થતો નથી. ન પ્રકાશતે એનો અર્થ શું છે? પૂર્ણ રૂપે બ્રહ્મ રૂપે પ્રકાશતો નથી. અસ્થિ અને ભાતિ રૂપે તો છે જ. અસ્થિ ભાતિ રૂપે જાણે કે પ્રકાશિત થાય જ છે, જાણે કે નહીં, પ્રકાશિત થાય જ છે. અને આનંદ રૂપે, પરિપૂર્ણતા રૂપે, બ્રહ્મ સ્વરૂપે, અપરિચ્છિન્ન રૂપે જાણે કે એ જણાતો નથી, ઓળખાતો નથી. આટલા નાના હૃદયમાં, હૃદયાકાશ કેટલું સૂક્ષ્મ છે, એટલામાં અપરિચ્છિન્ન મહાન ભૂમા ક્યાંથી પ્રગટ થઈ શકે? તો એવી બધી અહીંયા ચર્ચા છે. તો કઈ રીતે એનું જ્ઞાન થાય છે? સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ વડે સૂક્ષ્મદર્શી જે મહાત્માઓ છે એના માટે એ દૃશ્ય છે. દૃશ્ય છે એટલે કે એની ઓળખ એ લોકોને, અજ્ઞાની મહાત્માઓને થયેલી છે. એટલે સતત હું રૂપે એ સ્ફુરી રહ્યો છે. ગૂઢોત્મા, ગૂઢ છે એટલે કે અત્યંત રહસ્યમય, કે છુપાયેલો છે. શું હતું કૃષ્ણ ભગવાન વાળું જે ઉદાહરણ હતું? ક્યાં છુપાઈ ગયા? ઝાડ પાસે. કૃષ્ણ પરમાત્મા ઓલું શું ચોર પોલીસ રમે વૃંદાવનમાં ગોપ બાળકો સાથે, ત્યારે ઝાડ પાછળ છુપાઈ જાય ગૂઢોત્માનો પ્રકાશ હતે. અને પછી શું કે? જો હું અહીંયા છું. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. જે પરમાત્માને, કૃષ્ણ પરમાત્મા ભગવાનને શોધવાનો પ્રયત્ન કરે છે, એને ભગવાન સામેથી કહી દે છે જો હું અહીંયા છું. એવું છે. ચોર પોલીસ ની રમતમાં જયારે કૃષ્ણ ભગવાન પોલીસ બનીને, એટલે ચોર બનીને સંતાઈ ગયા હોય ને, હૃદયમાં સંતાઈ ગયા, અને પછી ક્યાં છે હૃદયમાં આમ જોવાનો, એટલે શોધવાનો, સાધક તરીકે આપણે એને પામવાનો, શોધવાનો પ્રયત્ન કરીએ ત્યારે કહે છે જો હું અહીં છું, હું રૂપે જ રહેલો છું. અને પછી બહિર્મુખ બનીને જે એની શોધ કરી રહ્યા છે એ લોકો માટે ક્યારેય પરમાત્મા હંમેશા છુપાયેલા જ રહે છે, હુંથી અલગ જ રહે છે. જે સ્વયં પ્રકાશ છે એને સામાન્ય રૂપે બધા જાણે જ છે. બ્રહ્મને, આત્માને, પરમાત્માને સામાન્ય રૂપે તો બધા જાણે જ છે. વિશેષ રૂપે, હું રૂપે, કીધું વિશેષ રૂપે એટલે એના યથાર્થ રૂપે પરમાત્માનું સાચામાં સાચું રૂપ કયું કહેવાય?
તો એ કે ઉદારા સર્વ એવૈતે, એટલે બધા ભક્તો બધા સાધકો ઉદાર છે, અત્યંત શ્રેષ્ઠ છે, પરમાત્માને શોધી રહ્યા છે. હવે જ્ઞાની તો આત્મૈવ મે મતમ, જ્ઞાની શું છે, હું રૂપે એને જાણી લીધું છે, હું રૂપે એને ઓળખી લીધું છે. હા, એટલે ગૂઢોત્માન પ્રકાશ એટલે કે રજ્જુનું દર્શન કે ગ્રહણ થઈ જ રહ્યું છે, પણ વિપરીત રૂપે થઈ રહ્યું છે. એવી જ રીતે આત્મા જે છે ને એનું વિપરીત રૂપે ગ્રહણ થઈ રહ્યું છે. હું આત્મા ચેતન, આત્મા એટલે છે ને હંમેશા ચૈતન્ય અર્થ લેવાનો. આપણી બુદ્ધિમાં સમજ શું ઉત્પન્ન થવી જોઈએ? આત્મા એટલે ચૈતન્ય. તો આત્મા નું વિપરીત રૂપે ગ્રહણ કે સમજ થઈ રહી છે અત્યારે. તો આત્માના ગ્રહણમાં વિપરીતતા શું છે અજ્ઞાન કાળે? દેહ, જળ દેહ, મન, બુદ્ધિ. જળ દેહ રૂપે જો ચૈતન્યની ના ગ્રહણમાં, ચૈતન્યની ઓળખાણમાં, ચૈતન્ય સ્વરૂપ આત્માની ઓળખમાં વિપરીતતા શું છે? અવિવેક. હા, અવિવેક. હા, એટલે અવિવેક શું છે? ચૈતન્યનું જ્ઞાન આપણને છે. જો હું પોતાને હું છું, હું ભાસું છું એ રૂપે તો જણાવું છું ને. એટલે આત્માને આત્મા રૂપે ન જોતા નામ રૂપે જોઈએ છે તે દેહ સંઘાત તરીકે જોઈએ છીએ આપણે. હા, નામ રૂપે. સંઘાત રૂપે. આત્માને આત્મા રૂપે ન ઓળખતા નામ રૂપે આપણે ઓળખીએ તેને વિપરીત જ્ઞાન. વિચાર કાળે સાધક અવસ્થામાં છે ને આપણે જયારે સમજીએ ત્યારે આપણે પોતાને દેહ રૂપે નથી સ્વીકારતા હકીકતમાં તો. પણ વિપરીત રૂપ કયું છે? દેહમાં સીમિત રૂપે ચૈતન્ય માની લીધું છે. આત્મા કે ચૈતન્ય એક દેહમાં સીમિત છે. તમને ખ્યાલ આવે છે? દેહ રૂપે માનીએ છીએ તો અજ્ઞાની એકદમ અવિવેકી જ માને. આત્મા એટલે શું કે દેહ, એ ચારવાકો માને છે. આપણે સાધક અવસ્થામાં ભૂલ શું થાય છે? ચૈતન્ય એક ઉપાધિમાં સીમિત છે, એક ઉપાધિમાં પરિચ્છિન્ન થઈ ગયું છે. સૂરજ એક પાણીની ડોલમાં પરિચ્છિન્ન થઈ ગયો છે. આ વિપરીતતા છે. ખ્યાલ આવે છે? આપણને ખબર છે કે ચૈતન્ય આત્મા દેહ કરતા તો પૃથક છે. એ દેહની અંદર રહેલો છે, દેહને ધારણ કરનારો છે, એક શરીરમાંથી બીજા શરીરમાં જનારો છે, કર્મ કરનારો, ભોગતા, આ બધું આપણને ખબર છે. દેહ માનીએ છીએ, એનો વાંધો નથી વ્યવહાર માટે. પણ સાધક અવસ્થામાં વિપરીતતા શું છે ચૈતન્યને સમજવાની? કે ચૈતન્ય એક ક્ષેત્રમાં, એક ઉપાધિમાં સીમિત થઈ ગયો છે, બદ્ધ થઈ ગયો છે, અને દેહના ધર્મો, કર્મો, વિકારોથી સંસ્પૃષ્ટ એટલે કે વિકારી થઈ ગયો છે. ચૈતન્ય આપણે સુખી દુખી, રાગી દ્વેષી, પોતાને કામી ક્રોધી માનીએ છીએ ને, એટલે શું છે? દેહ દેહાદિમાં સીમિત, દેહાદિના વિકારોથી સંસ્પૃષ્ટ, વિપરીત રૂપે ઓળખીએ છીએ ચૈતન્યને. ચૈતન્ય કેવું છે? અવિકારી છે, અવિનાશી છે, અપરિચ્છિન્ન છે. દેહથી એને કઈ ફરક પડતો નથી, દેહ હોય કે ના હોય, એ સ્વતંત્ર છે. એટલે ચૈતન્ય આત્મા વિપરીત રૂપે જણાઈ રહ્યો છે. ચૈતન્ય આત્મા નિર્વિશેષ છે. કેમ નિર્વિશેષ છે ચૈતન્ય? વિશેષતા વગરનું છે. હા, કેમ? પણ વિશેષતાઓ એમાં નથી. સ્વયં પ્રકાશક છે એટલે અવયવ વગરનો છે. એક આખો, એમાં કોઈ ખંડ નથી, ભાગ નથી, અવયવ નથી, અવિભક્ત છે, નિર્વિશેષ છે. આપણને લાગે છે આત્મા નિર્વિશેષ હોય એવું? આપણને ક્યારે એ નિર્વિશેષ રૂપે અનુભવાય છે? હા, ક્યારે? પ્રવચન સુસુપ્તિમાં. પ્રવચન સાંભળતા પણ. પ્રવચન સાંભળતા. વાહ, સરસ. બંને વખતે વિચાર કાળે એના
વાત થઈ ગઈ. તો નિર્વિશેષ રૂપે સુષુપ્તિમાં અને આવી રીતે શ્રવણ કાળે પણ અનુભવાતો હોય છે. કોઈ પ્રકારના વિશેષતાના અધ્યારોપ વગરનો. એટલે ગૂઢોત્માન પ્રકાશ હતે ગૂઢ છે એટલે કે શું, એના મૂળભૂત નિર્વિશેષ રૂપે જાણે કે બધા માટે એ પ્રગટ થતો નથી. જે એને નિર્વિશેષ રૂપે જાણવાનો પ્રયત્ન કરે છે એના માટે જ એ નિર્વિશેષ બનીને રહે છે. બાકી બધા માટે એ ગૂઢ એટલે કે છુપાયેલો જ રહે છે. એટલે આત્મા બધાને વિશેષોના વિશેષતાઓના અધ્યારોપ સહિતનો જણાય છે. રજ્જુ આપણને સર્પ, ભૂછિદ્ર, દંડ એ બધા અધ્યારોપ સહિતની જણાય છે. એટલા માટે એને રજ્જુને છુપાયેલી કહેવામાં આવી. રજ્જુ ગૂઢ છે. રજ્જુ ગૂઢ છે, છુપાયેલી છે. એટલે ક્યાંથી છુપાય? સાપ ને બધા રૂપે તો રજ્જુ જ જણાય છે ને. ગૂઢોત્માન પ્રકાશ હતે વિશેષતાના અધ્યારોપ સહિતનો જાણે કે જણાય છે. જાગ્રત અને સ્વપ્નમાં વિશેષ બધા દેહાદીના ધર્મો, કર્મો, દેહાદી ઉપાધિઓ ના અધ્યારોપ સહિતનો જણાય છે. જો હંમેશા દેહાદી વાળો જણાય છે, દેહાદી ધરાવનાર જણાય છે એવું નહીં, દેહાદીના અધ્યારોપ વાળો જણાય છે. અલંકારો સુવર્ણ વાળા જણાય છે. નહીં સુવર્ણ અલંકારો વાળું જણાય છે. નહીં, સુવર્ણ અલંકારોના અધ્યારોપ વાળું જણાય છે. એકદમ વિચારમાં સ્પષ્ટતા હોવી જોઈએ આપણને. એટલે ગૂઢોત્માન પ્રકાશ હતે અધ્યારોપ ક્યારે થાય? રજ્જુ પર સર્પનો અધ્યારોપ ક્યારે થાય? જ્યારે વિજયાબેન મ્યુટ કરી દો ને તમે. સામાન્ય જ્ઞાન હોય અને વિશેષ જ્ઞાન ના હોય ત્યારે અધ્યારોપ થતો હોય છે. રજ્જુનું સામાન્ય જ્ઞાન છે ભાષે છે. રજ્જુનો જેવો કંઈક આકાર 5 ફૂટનું દોરડું હોય તો 5 ફૂટ આકાર, કંઈક સભાનતા, સામાન્ય સભાનતા હોય પણ વિશેષ સભાનતા ના હોય. રજ્જુ રૂપે રજ્જુની સભાનતા ના હોય ત્યારે તેના ઉપર સર્પનો અધ્યારોપ થાય. સામાન્ય પર વિશેષનો અધ્યારોપ થતો હોય છે. એ સામાન્ય જ્ઞાન છે, હું છું, હું આત્મા છું, હું ભાસુ છું, સ્વયં પ્રકાશ છું. એવું ચૈતન્ય હું છું, હું ચૈતન્ય છું, હું જડ નથી, હું જડ નથી, એવું સામાન્ય જ્ઞાન છે આપણને. પણ ચૈતન્યનું વિશેષ જ્ઞાન, ચૈતન્યનું વિશેષ જ્ઞાન નથી. વિશેષ જ્ઞાન શું છે ચૈતન્યનું? નિર્વિશેષ છું, નિરાકાર છું, નિરવયવ છું, અકર્તા, અભોક્તા, અપરિછિન્ન છું. એ બધું એનું હા, અકર્તા અપરિચ્છિન્ન. ચૈતન્ય અપરિચ્છિન્ન છે ને, એ ચૈતન્યનું વિશેષ જ્ઞાન છે. તો વિશેષ જ્ઞાન નથી આપણને, એટલે અસંસારી વગેરે છું. ચૈતન્ય આપણને દૃશ્ય સાથેના તાદાત્મ્ય વાળું જણાય છે. ચૈતન્ય સ્વરૂપે તો હું મને ઓળખું જ છું, પરંતુ કેવો ઓળખું છું? દૃશ્ય સાથેના તાદાત્મ્ય, જળ દેહાદી સાથેના તાદાત્મ્ય વાળો ઓળખું છું. એટલે ચૈતન્યને જાણીએ જ છીએ આપણે. ચૈતન્યને દેહાદી જળ પદાર્થો સાથે જોડાયેલું જાણીએ છીએ. એટલે ગૂઢોત્માન પ્રકાશ હતે કીધું છે યમરાજાએ. સ્વયં પ્રકાશ છે છતાં જણાતો કેમ નથી? જો સ્વયં પ્રકાશને ન જણાવવાની સ્વતંત્રતા નથી. એ પ્રગટ ના થાય, ન જણાય, ન અનુભવાય એવી સ્વતંત્રતા જ નથી ચૈતન્યને કે સ્વયં પ્રકાશ. છતાં યમરાજા કહે છે ગૂઢોત્માન પ્રકાશ હતે. એટલે સમજવાનું છે શું? આવો વિશેષતાના અધ્યારોપ વાળો, દૃશ્ય સાથેના તાદાત્મ્ય વાળો આપણને જણાય છે. ચૈતન્ય હું મને કઈ રીતે ઓળખું છું? હું એટલે આત્મા, અને આત્મા એટલે ચૈતન્ય, એવું સમજવાનું.
તો ચૈતન્ય આપણને ઓળખાય જ છે. હું મને ચૈતન્ય રૂપે તો જાણું છું, હું મને કઈ જડ રૂપે જાણું છું ના, પણ ચૈતન્ય દૃશ્ય સાથે જોડાયેલું જાણું છું. દૃશ્યના કર્મો અને વિકારો અને અવસ્થાઓ વાળું જાણું છું. અવિકારી રૂપે, અવિનાશી રૂપે, અકર્તા રૂપે, અપરિચ્છિન્ન રૂપે નથી જાણતું. ડ્રાઇવિંગ મોડ એટલે ગૂઢોત્માં પ્રકાશ હતે એવું કીધું છે. બરોબર, ન પ્રકાશ હતે. તો હવે કરવાનું છે શું? નાસિત્વમ સંસારી. સંભળાય ને? હા. નાસિત્વમ સંસારી ત્વમ તું બ્રહ્મ. એટલે તું અસંસારી બ્રહ્મ જેવું વારંવાર કહેવા છતાં પણ પોતાને સંસારી જીવ રૂપે જ માને છે. એટલે કહેવું પડે ગૂઢોત્માન પ્રકાશ હતે અને દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. તો વિશેષ જ્ઞાન જે છે એ હોવું જોઈએ. તો કઈ રીતે આત્મા જણાય? સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ વડે આત્મતત્વનું આપણને યથાર્થ જ્ઞાન કે યથાર્થ ઓળખ થાય છે. તો સૂક્ષ્મદર્શિભિઃ, સૂક્ષ્મદર્શી મહાત્માઓ જે છે એ કેવી રીતે જાણે છે આત્મતત્વને? સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. સૂક્ષ્મ અને એકાગ્ર દ્રષ્ટિ વડે, એકાગ્ર બુદ્ધિ વડે, એટલે બુદ્ધિમાં આવી રીતે સૂક્ષ્મતા અને એકાગ્રતા. એકાગ્રતા, એક અગ્રતા. એકાગ્ર શબ્દ સમજીએ તો એક અગ્રતા, એકમાં જ અગ્ર હોય. અગ્ર એટલે તીક્ષ્ણ, ધારદાર બુદ્ધિ. તો ધારદાર એકમાં જ હોય, એટલે થોડુંક આમાંય જાણે થોડું આમાંય જાણે ને એવું નહીં. માત્ર ને માત્ર ચૈતન્યને જ્ઞાન માટે સમર્પિત થયેલી હોય. એકાગ્ર બુદ્ધિ એટલે શું? એ તરફ પરાયણ હોય, એ તરફ પરોવાયેલી હોય, બીજે ક્યાંય ડિસ્ટ્રેક્શન ના હોય. બીજે ક્યાંય ડિસ્ટ્રેક્શન ના હોય બુદ્ધિનું. હા ચલો આ તર્કે જાણી લઉં, મીમાંસાએ જાણી લઉં, એવું બધું જાણે કે, એટલે અથવા તો બીજી કોઈ પણ રીતે બુદ્ધિની અનેકાગ્રતા હોઈ શકે છે. બહિર્મુખતા કે કંઈક કોઈક અનુભવ કરવાની કે વગેરે. જ્ઞાન સિવાયનું એક પણ અનુભવ કે વિશિષ્ટતામાં જરા પણ આપણને રસ ના હોય, એને એકાગ્ર કહેવાય. એકાગ્ર અને સૂક્ષ્મ આ બે વસ્તુ સમજવાની છે. સંભળાય છે બધાને? હા સંભળાય છે. સંભળાય છે. એટલે બધા પાછા સ્ટીલ થઈ જાય ને એટલે મને એમ કે જતું રહ્યું શું. એટલે સૌથી પ્રથમ અને એકમાત્ર તાત્કાલિક આ જરૂરિયાત હોય બુદ્ધિની, એકાગ્ર. ફર્સ્ટ પ્રાયોરિટી અને ધ ઓનલી પ્રાયોરિટી, એને એકાગ્રતા કહેવાય. કે બુદ્ધિ માત્ર ને માત્ર પરમાત્મા દર્શનને જ વરેલી હોય, એ જરૂરી છે. પ્રથમ અને અંતિમ લક્ષ્ય પરમાત્માનું દર્શન છે. બુદ્ધિ જાણે કે જ્યાં સુધી નામ રૂપ ઉપર દ્રષ્ટિ હશે, નામ રૂપનું સત્યત્વ, નામ રૂપનું મહત્વ હશે, ત્યાં સુધી એ એનું ગ્રહણ નહીં કરી શકે. એટલે સત બુદ્ધિ, સત દ્રષ્ટિ હોય તો સત સ્વરૂપ પરમાત્માનું જ આપણને જ્ઞાન થાય. અને માટે સદબુદ્ધિ, એકાગ્ર બુદ્ધિ કહેવાય. અને પછી શું છે? સૂક્ષ્મ બુદ્ધિ, સૂક્ષ્મતા. સૂક્ષ્મતા શું છે બુદ્ધિમાં? કે વેદાંતના હવે આત્મા તત્વને નિર્વિશેષ આત્માને સમજવાના સંસ્કારો હોય. આત્મા નિર્વિશેષ આત્માને સમજવા માટે બુદ્ધિની જે અંતર્મુખતા હોવી જોઈએ, જડ દૃશ્યથી વિમુખ થયેલી હોવી જોઈએ. વિષયોમાં જ આસક્ત હોય એવું નહીં. જડ માટે વૈરાગ્ય હોવો જોઈએ બુદ્ધિને. જડતા માટે એટલે જડ એવું જે કંઈ પણ દેહાદી અનાત્મા અને નામ રૂપાત્મક જગત, એમાંથી એ સંપૂર્ણપણે વિમુખ. જેને પરાંજિખાની શું છે? પ્રત્યેગાત્માનું આવૃત્ત ચક્ષુ જે કીધું છે,
કે જડ વિષયો અને જડ અનાત્મા દેહાદી સંગાતમાંથી વિમુખ થયેલી હોવી જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ હોવી જોઈએ. સૂક્ષ્મ એટલે આવી રીતે નિર્વિશેષ આત્માના જ્ઞાનને સમજવા માટે, આત્મા સમજવા માટેના સંસ્કારો વાળી એ હોવી જોઈએ. તો પછી એનું જ્ઞાન થાય છે. ગૂઢોત્મા ન પ્રકાશતે, ન પ્રકાશતે એટલે આત્મત્વેન ન પ્રકાશતે એટલે એના અપરિચ્છિન્નત્વેન આનંદ રૂપેણ ન પ્રકાશતે. જ્યાં સુધી એ આત્માને એના યથાર્થ રૂપે ઓળખવામાં નથી આવ્યો ત્યાં સુધી એ એના યથાર્થ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપનો એનો લાભ આપણને મળતો નથી. એટલા માટે આ દેહાભિમાન જે છે, જડતા જે દેહાભિમાન એટલે જડતા, ચૈતન્યની જડતા શું છે? જળ સાથે એનું તાદાત્મ્ય. તાદાત્મ્ય શબ્દ હું સમજાવું. તાદાત્મ્ય કોને કહેવાય? તાદાત્મ્ય સંબંધ. એટલે કઈ રીતે ચૈતન્ય જળ સાથે તાદાત્મ્ય કરે છે. સ્વામીજી એકવાર કાશીરામ હોલમાં યજ્ઞમાં ઉદાહરણ આપેલું. કયો યજ્ઞ હતો ખ્યાલ નથી મને, પણ શું પતિ પત્ની બેઉ જણા થિયેટરમાં પિક્ચર જોવા ગયા. પતિ પત્ની બેઉ જણા થિયેટરમાં પિક્ચર જોવા ગયા અને બહુ સરસ હશે પિક્ચર. તો પછી એટલા તલ્લીન થઈ ગયા પિક્ચર જોવામાં કે જે હીરો હિરોઈન હતા પિક્ચરમાં એમાં હિરોઈન હરિઓમ થઈ ગઈ. એટલે ઓલો હીરો જે છે ને બહુ દુઃખી થઈ ગયો. એટલે હીરો સંભળાય છે કે ગયું? અવાજ બંધ સંભળાવાનું થઈ બંધ થઈ ગયું. હા, એટલે ઓલો હવે આવ્યું પાછું. દુઃખી થઈ ગયો. તો હીરોના દુઃખ સાથે અરે હીરોને શું દુઃખ હતું? અરે રે મારી પત્ની મરી ગઈ, અરે રે મારી પત્ની જતી રહી, અરે રે મારી. એટલે અહીંયા જે એને જોનારો જે પ્રેક્ષક છે એ પણ એની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે. અરે રે મારી પત્ની, એટલે તારી બાજુમાં જ બેઠી છે. સ્વામી એવું કે આને તાદાત્મ્ય કહેવાય કે ત્યાં જે થઈ રહ્યું છે એને આપણે આપણી સાથે જોડી લઈએ. આ તાદાત્મ્યનું દૃષ્ટાંત છે. તાદાત્મ્ય આને કહેવાય. ચૈતન્યનું જળ સાથે તાદાત્મ્ય શક્ય જ નથી, કોઈ રીતે શક્ય નથી. જે અહીંયા જે પ્રેક્ષકનું ઓલાની પત્ની જાણે ક્યાંથી તાદાત્મ્ય થાય? શક્ય જ નથી. કોઈક રીતે થાય છે. આને માયા કહેવાય. જો માયા નામની કોઈક વસ્તુ આમ નથી, જેને લીધે આવું થાય છે ને એને માયા કીધી. એટલે માયાને શોધવા, ચલો માયાને શોધી કાઢીએ અને બતાવી દઈએ. એટલે માયા એ શોધાવડાવે જ છે માયા. એટલે જેને લીધે તાદાત્મ્ય થાય છે ને એને માયા કીધી છે. કોઈક રીતે થાય છે ખરું. હા ભાઈ, અનુભવાય છે ખરું. સિનેમાના સુખ દુઃખ કઈ રીતે મને મારા અનુભવાય છે એને માયા કીધી છે. એટલે આમ ચૈતન્યનું જળ સાથે તાદાત્મ્ય જે થઈ જાય છે એ માયાના લીધે થાય છે. ટેકનિકલ ભાષામાં કહીએ, ચૈતન્ય સ્વરૂપ આત્માનું અજ્ઞાન સાથે તાદાત્મ્ય. જ્ઞાન સ્વરૂપ આત્મામાં અજ્ઞાન કલ્પિત છે, પણ જ્ઞાન સ્વરૂપ આત્મામાં અજ્ઞાન કઈ રીતે કલ્પિત છે? અજ્ઞાનથી જ કલ્પિત છે. જ્ઞાન સ્વરૂપ આત્માનો અજ્ઞાન સાથે સંબંધ અજ્ઞાન વડે જ કલ્પિત છે. એ સાચો સંબંધ નથી. જ્ઞાન સ્વરૂપ આત્માનો અને અજ્ઞાનનો બંને વચ્ચે સાચો સંબંધ નથી. એ સંબંધ જ અજ્ઞાન વડે કલ્પિત છે. આવું છે. એ કઈ રીતે થયું કે આને માટે તાદાત્મ્ય આ દ્રષ્ટાંતથી સમજી શકાય. તો ગૂઢોત્માન પ્રકાશતે, પરંતુ હા શક્યતા છે. દૃશ્યતે તું શબ્દ કીધો છે અહીંયા યમરાજાએ. તો તું કેમ કીધો છે? દૃશ્યતે તું અગ્રે દૃશ્યતે એવ તું જે છે. હા બોલ. અહીં એક મને પ્રશ્ન થાય છે કે તાદાત્મ્ય જ્યારે આ થાય છે તો પૂર્વનો આપણે કર્મનું જોઈએ તો સંસ્કાર રીતે અહીંયા આગળ ધારો કે રજૂમાં સર્પ તમને ખ્યાલ હોય તો જ થાય ને, નહીં તો ન થાય ને તાદાત્મ્ય સર્પનો. તમને માળા ખબર હોય તો માળાનો જ તાદાત્મ્ય થાય, રાઈટ? હા, એવી રીતના. તો એ મને કઈ સમજ નથી પડતી. એ પોર્શનમાં જ મને ખ્યાલ નથી આવતો એ તાદાત્મ્યના, કે પૂર્વના
કર્મ એટલે પૂર્વના સંસ્કારથી એ તાદાત્મ્ય ચાલુ રહે છે આપણને અહીંયા આગળ આ જન્મમાં જ suppose. ચૈતન્યનું જે જડ સાથે હું પૂર્વના અને હા એ કન્ટિન્યુએશન માં રહે છે ને કે ચૈતન્ય તો ચૈતન્ય છે અને જે શરીર ગ્રહણ કરે છે એમાં એનું તાદાત્મ્ય થતું જાય છે. આજે પ્રજ્ઞાનું શરીર ગ્રહણ છે એટલે મેં પ્રજ્ઞા તરીકે નેક્સ્ટ બર્થમાં કંઈ પણ હોઈ શકે તો એ પ્રમાણે હું તાદાત્મ્ય કરું છું મારું જીવ વોટેવર એટલે મારો આત્મા. તો પછી એ કેવી રીતના કન્ટિન્યુએશન રહે છે એ સમજ નથી પડતી મને. એટલે જે કર્મો જે કહીએ છીએ ને આપણે કે કર્મો પ્રમાણે આ તે બધું તાદાત્મ્ય થાય છે વગેરે, કર્મો બધા છે ને ઉપાધિને લાગુ પડે છે. એટલે કે ઉપાધિ જે ક્ષણે એટલે સ્વયં પ્રકાશ ટોર્ચ છે એટલે ટોર્ચ છે એની લાઈટ છે પ્રકાશાત્મક ટોર્ચ. જે ઓબ્જેક્ટ એની સન્નિધિમાં આવે કેમ કે જે ઓબ્જેક્ટ એની સન્નિધિમાં આવે જેમ કે ઘડો આવે તો ઘડો પ્રકાશિત થાય, વસ્ત્ર આવે તો વસ્ત્ર પ્રકાશિત થાય. ઘડો આવે છે કે વસ્ત્ર આવે છે એ સંસ્કાર પ્રમાણે કે કર્મો પ્રમાણે થાય. ટોર્ચનો સ્વભાવ શું છે કે પ્રકાશિત કરવાનું. અને થાય છે શું ટોર્ચ તો એટલે સમજમાં આપણી દ્રષ્ટાંતમાં શું થાય ટોર્ચ અહીં છે અને વસ્ત્ર કે ઘડો અહીં છે. હકીકતમાં કલ્પયત્યાત્મના આત્મદેવ સ્વમાયા આત્મા વડે જેની કલ્પના થાય છે ને એ કલ્પના કર્મો પ્રમાણે થાય છે. પરંતુ જે કલ્પના થાય છે દેહાદી સંઘાત એ એને હું માની લે છે ચૈતન્ય. કલ્પના પ્રારબ્ધ પ્રમાણે થાય છે પરંતુ એને આવી રીતે જેની કલ્પના થાય ને એને હું માની લે છે ચૈતન્ય. એટલે દૃશ્ય સાથેનું દૃશ્ય બદલાયા કરે છે પ્રારબ્ધ પ્રમાણે અને એની સાથે આવી રીતે ચૈતન્યનું તાદાત્મ્ય ભ્રાંતિજન્ય છે. એટલે ઓલું જે પ્રારબ્ધ કલ્પના નથી એટલે ક્યારે કલ્પના છે એમ. તમે જયારે કોના માટે કલ્પના છે સૌથી પહેલા તો ચૈતન્ય માટે કલ્પના છે. પરંતુ જે શરીરને કર્મોને તાદાત્મ્યને સમજવા માંગે છે એના માટે કલ્પના નથી. એટલે આપણે ક્યાં બેસવું ને મેઇન ચૈતન્યમાં બેસવું કે કલ્પનામાં બેસવું. વિચાર કાળે આપણે ચૈતન્યમાં આપણું તાદાત્મ્ય સિદ્ધ કરી શકીએ છીએ અને આ દેહ પણ કલ્પના છે એવું આપણે સમજી પણ શકીએ છીએ. એટલે અકર્તા ખરેખર આપણે શ્રવણ દરમિયાન બની શકીએ છીએ. જો શું હતું ચૈતન્ય દૃશ્ય સાથેના તાદાત્મ્ય વાળું જ જણાય છે પરંતુ સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ વડે દૃશ્ય સાથેના તાદાત્મ્ય વગરનું એને ઓળખી પણ શકાય છે. એટલે હંમેશા ચૈતન્ય એટલે કે હું આત્મા દેહાદી સંઘાત સાથે જોડાયેલો જ મને અનુભવાવું એવું નથી. વિચાર કાળે હું એને દેહાદી સંઘાતથી પૃથક સ્વતંત્ર અપરિચ્છિન્ન અકર્તા અભોક્તા રૂપે સમજી જ શકું છું. એટલે એ ખાસ સમજવાનું. દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી તું શબ્દ એવના અર્થમાં છે. દૃશ્યતે એવ સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ વડે સૂક્ષ્મદર્શી મહાત્માઓ જે છે એ સૂક્ષ્મ તત્વનું અન્વેષણ કરવા વાળી સૂક્ષ્મ બુદ્ધિ, એક અદ્વિતીય તત્વનું અન્વેષણ કરવા વાળી એકાગ્ર બુદ્ધિ. એકને પરાયણ હોય ને એને એકાગ્ર કહેવાય. એક અગ્રતા એટલે એના તરફ જ વળેલી હોય એને જ પરાયણ હોય. તદ્બુદ્ધયસ તદાત્માનઃ તન્નિષ્ઠાસ તત્પરાયણાઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ. તો તદ્બુદ્ધયસ તદાત્મા તન્નિષ્ઠાસ તત્પરાયણાઃ પછી શું છે સતતમ મદ્ભક્તાઃ 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક જે છે ને એટલે મતપરાયણાઃ અને બધું જે ભગવાને કીધું છે એ પ્રમાણે 11મા અધ્યાયનો છેલ્લો. એટલે દૃશ્યતે એટલે શું દેખાય છે. તો અહીંયા દૃશ્યતે એટલે દેખાય છે એવા અર્થમાં નથી ક્રિયાપદ. પ્રત્યેક રૂપેણ સાક્ષાત ક્રિયતે ઇતિ દૃશ્યતે. તો પરમાત્માને કઈ રીતે દેખાય છે આપણને? પ્રત્યેક રૂપે સાક્ષાત એ જણાય છે.
એ ખાસ સમજવાનું. પ્રત્યેક રૂપેણ સાક્ષાત ક્રિયતે. તો દૃશ્યતે અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. તો આ પ્રમાણે આપણે આ શ્લોકનો અર્થ વિચાર્યો. સૂક્ષ્મયા સૂક્ષ્મ વસ્તુ નિરૂપણ પરયા. સૂક્ષ્મ વસ્તુના નિરૂપણને બરોબર ગ્રહણ કરનારી જે બુદ્ધિ છે એ સૂક્ષ્મ બુદ્ધિ. આત્મતત્વ અત્યંત સૂક્ષ્મ છે, એક અદ્વિતીય છે, માટે એનું ગ્રહણ પણ એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ વડે થઈ શકે છે. સૂક્ષ્મ એકાગ્ર સાત્વિક બુદ્ધિ વડે વિરક્ત બુદ્ધિ. વૈરાગ્યને એકાગ્રતા કહેવાય કે ભાઈ આમ તેમ બધે નથી, એકાગ્રતા એટલે બાકીના બધા માટે વૈરાગ્ય છે. અને વૈરાગ્ય એટલે એવું નથી અનાત્મા માટે વૈરાગ્ય, એવું નહીં. આત્મા માટેના પ્રેમ પૂર્વક અનાત્મા માટે વૈરાગ્ય, એમ નીરસતા. આત્મા માટેનો પ્રેમ હોય તો જ પછી અનાત્મા. આત્મા માટેનો પ્રેમ ના હોય અને અનાત્મા મને હવે લાડુ ખાવા મજા નથી આવતી એટલે એને વૈરાગ્ય નથી કીધું એમ. આત્મા માટેનો પ્રેમ હોય અને અનાત્મા માટેનો રસ કે આસક્તિ ના રહે એને વૈરાગ્ય કીધું છે. તો એ બુદ્ધિની એકાગ્રતા એટલે વૈરાગ્ય અને બુદ્ધિનું વિવેક એટલે સૂક્ષ્મતા. એનામાં સંસ્કાર હોય આવી રીતે આત્મતત્વને સમજવાના સંસ્કાર હોય, બ્રહ્મ તત્વને કે ભાઈ શાસ્ત્ર કઈ રીતે એ વસ્તુને આવી રીતે રિવીલ કરે છે, પ્રગટ કરે છે, એ ખાસ સમજવાનું. આમ સૂક્ષ્મ અને એક જે અદ્વિતીય આત્મતત્વ છે એનો જ્ઞાનનો ઉપાય હવે આગળના શ્લોકમાં આવે છે. અંતર્મુખતાની યાત્રાનું જ પાછું વર્ણન છે. ચાલો આવતી વખતે એ લઈશું. વેદાંત નો યોગ અને અષ્ટાંગ યોગ. વેદાંત પણ યોગ શાસ્ત્ર. શ્રીમદ ભગવદ ગીતા સુ ઉપનિષદ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. તો યોગ શાસ્ત્ર 6ઠ્ઠો અધ્યાય જે છે એ અષ્ટાંગ યોગ કરતા ક્યાં જુદો પડે છે. આપણો વેદાંતનો ધ્યાન યોગ અને એ અષ્ટાંગ યોગ કરતા કઈ રીતે જુદો પડે છે એની વાત અહીંયા છે. એટલે આ 13મો મંત્ર જે છે એ સુંદર રીતે એ ભેદ બતાવે છે આપણને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.